પાણી પી લે પછી એને ઉડાડવાનું છે આપણે. જો પાણી પીવા મળ્યા બધે इसको पकड़ता हूँ उसको हटाने दो आने जा रहा है। હેલો ફેમિલી, કેમ છો મિત્રો? ખૂબ મજામાં છો અને મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે ફરી તો એકવાર નવા વિડીયો સાથે. તો આજે આપણે સવારમાં તો કબૂતરને થોડુંક દાણા પાણી કરવાનું છે, ચણને એવું નાખવાનું છે. તો વિડીયોમાં બના રહેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચેનલ પર પહેલી વાર હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. અને આપણે કબૂતરને અત્યારમાં નીરવાનું ને એવું છે, તો ત્યાં આપણે જઈએ એ બાજુ. અને આજે થોડુંક અત્યારમાં લેટ છે, કારણ કે થોડુંક આમ લેટ જેવું હતું એટલે લેટ થઈ ગયું છે અત્યારે કામ હતું થોડુંક એટલે. તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો, બાકી ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અને એક લાઇક કરી નાખજો મસ્ત મજાને અને કમેન્ટ કરી દેજો એક. તો હાલો વિડીયોમાં બને તો આપણે જઈએ. તો આ બધા બચ્ચાને આપણે પાણી પીને ઉડાડવાના છે. જો કે એકવાર તો ઉડાડ્યા હતા, ફરી વાર ઉડાડવાના છે. પાણી પી લે પછી એને ઉડાડવાના છે આપણે. જો પાણી પીવા મળ્યા બધા. दोस्तों अभी इस कबूतर को हम हाथ पे लेने वाले हैं, तो देखिए अभी लेते हैं। साला सब दाने खा गए, फिर भी नहीं जा रहा। निकल निकल, दूसरा नहीं रहा, एक दाना सब खा गया, सब खा गया। आजा आजा आजा, इस पर पकड़ लेता हूँ, नहीं बाहर रह गया। इधर पकड़ता हूँ, देखो अभी इसको पकड़ता हूँ, इसको आने दो, आने जा रहा है।
અનિલભાઈ અત્યારે કહે છે કબૂતરના આપણે બચ્ચા છે થોડાક, તો કાલના ઉડાડ્યા નતો, પાછા આજે ઉડાડવા છે એમ કહે છે. બાકી તો અંદર ઉડે છે ઓલી બાજુ, જો આ બાજુ અંદર નીકળ્યા છે તો ઉડી જશે અત્યારમાં. તો અત્યારમાં જો બચ્ચા ખોલને હેલ તો ઉડી જાય, ડોકાય છે એક તો ઉડે ગયા ઉપર. હા હા જા બે પાછા ઉપર વી જશે તો એવી રીતે ઓલા ઉપર એવી હેઠે તો બાહુ ઉઠશે. ઉડી એકતું નહીં કેમ? વ્યૂ જતો ને બેઠું. એક ભાઈને કમેન્ટ હતી કે તમારે કીડા કેવાક છે, તો કીડા બતાવીએ આપણે. તો મિત્રો આમાં કીડા તો ખૂબ છે, એ આમાં બચ્ચા છે એને પણ મારી નાખશે, એટલે માળો ચેન્જ કરવો પડશે. બહાર કાઢવા પડશે અને સાફ સફાઈ થોડીક કરવી પડશે. તારો કરી નાખશે. કબૂતર આવી ગયું છે. માળામાં આવ્યું છે, પણ આપણે ઘડીક એને દૂર રાખશું, નકર આપણને માળો પણ બદલાવાની હતી.
તો મિત્રો આ દવા તમે એનો માળો આવી રીતના કરતા મારી પર કીડા પણ છે તો આને આપણે હજુ થોડું મૂકવાનું નથી આને હજુ તો આપણે મૂકવાનું નથી હવે આપણે ફેંકી દઈએ હમણાં આપણે કંઈ જરૂર નથી આની નવા બનાવવાનું છે એટલા માટે આને હવે તો બાકી બચ્ચા અહીંયા છે અને આમાં પણ બચ્ચા છે મિત્રો બતાતા હોય મિત્રો આ કીડા બધા છે બચ્ચાને મારી પણ નાખે છે એવથી હટાવવા પડે તો મિત્રો કબૂતર રાહે છે દવા તો મિત્રો તમારી આજુબાજુમાં કંઈક લીમડો હોય તો એને હળિયું તમારે એને તોડી લેવી કેમ કે બસાને કાંઈ રોગ ન થાય ને કડવી હોય માટે કાંઈ જીવાત પણ ન આવે અને બસાને કાંઈ રોગ પણ ન થાય એટલે બસાને સારું રહી એની માટે આ માળો હોય એમાં નાખી દેવું તો બસા માટે સારું રહે બાકી જો મિત્રો આ એક નવો જોટો હમણાં લગાડ્યો તમને ખબર હશે ડિઝાઇન કરી હતી જોટા ડામર મૂકી દીધા એક દિવસ મૂકશે તો મિત્રો જો તમે બચ્ચા મૂકી દીધા છે માળો બદલાવીને ત્યાં પર બેસી ગયું છે કબૂતરું બાકી મિત્રો તમે આ કબૂતર જો હળી નાખો તો પણ લઈ લેશે તો લેવા જવું બળ પડે લઈ લેવા જાવ તો મિત્રો કબૂતર જો પ્યોર વ્હાઇટમાં છે જો એક દિવસ છે હવે 2-3 દિવસમાં આપણે ઉતરી જવાની ચાલીમાં છે તો મિત્રો આ કબૂતર જો આજ ઈંડા મીકા છે પહેલી પણ એક કબૂતર મીકા એમ પણ એક કબૂતર મીકા સવારમાં તો મીકું છે આ કબૂતરે જો બાકી અહીંયા જો બચ્ચા છે તો એક બચ્ચું બધું છે ઉડી નથી તો આગળ ઉડાડવાનો પ્રયત્ન કરી મિત્ર બચ્ચું ઉડી ગયું છે જો તમે અહીંયા બતાતું છે ઉડી ગયું છે અહીંયા આગળ મીકો તાવડીને વહી ગયું એટલે થોડું થોડું ઉડે બહુ નથી ઉડતું તો મિત્રો આ કબૂતરના બચ્ચા કેવા થાય કોમેન્ટ કરજો જો એ કોની કોમેન્ટ સાચી પડે એમ કારણ કે આના બચ્ચા સફેદ છે અને થોડીક મૂછ કાળી છે બાકી જો આવું કબૂતર છે તો કહેજો આના બચ્ચા કેવા થાય 3-4 દિવસ પછી આપણે જોઈશું કે આના બચ્ચા કેવા છે કલરમાં આવી જાય અભી તો હાવ નાના છે तो दोस्तों देखिए हमने अभी कबूतर पकड़ा है वो आप फ्री में ले जाइए अभी के अभी देखिए